હું આજે રેડી થઈ અને નીકળી ગયો હતો કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવના પ્રોગ્રામમાં. સર્વે ખેડૂત ભાઈઓ અને બહેનોની બેઠક વ્યવસ્થાનો એક નજારો આપ જોઈ શકો. સૌપ્રથમ અંદર આવતા રજિસ્ટ્રેશન કાઉન્ટર હતું, જ્યાં આપનું નામ લખાવી અને આપ આ કાર્યક્રમની અંદર એન્ટ્રી મેળવી શકો છો. રજિસ્ટ્રેશન થયા બાદ અંદર આવતા જ ચા અને નાસ્તાની વ્યવસ્થા હતી, તો તમામ ખેડૂત ભાઈઓ બહેનો ચા અને નાસ્તો કરવા માટે આવ્યા હતા. અલગ અલગ વિભાગના સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આ વિવિધ સ્ટોલની મુલાકાત માનનીય ધારાસભ્ય શ્રી, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ, ગામના સરપંચ, સંગઠનના સર્વે લોકો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો અને ગ્રામજનો દ્વારા આ વિવિધ સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. કૃષિ વૈજ્ઞાનિક દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ, ધારાસભ્ય દ્વારા કાર્યક્રમને સંબોધિત ઉદ્બોધન, રાજ્ય લેવલનો કાર્યક્રમ જે લાઈવ ટીવી ઉપર નિહાળવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો આવ્યા હતા, જેની ઝલક આપ જોઈ શકો છો. કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકાના અલગ અલગ લાભાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ ખેડૂત ભાઈઓ બહેનોએ ભોજન ગ્રહણ કર્યું હતું. કાર્યક્રમના અંત ભાગમાં અમે સૌએ ફોટોશૂટ કર્યું, જેની એક ઝલક આપ જોઈ શકો છો.